રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી। રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી છે। 3 થી 6 મે સુધીમાં 40 કિલોમીટરને ઝડપે પવન ફૂંકાઈ શકે છે। 3 મે સાબરકાંઠા બનાસકાંઠામાં વરસાદની આગાહી છે, તો 4 તારીખે બનાસકાંઠા પાટણ મહેસાણામાં વરસાદની સંભાવના છે। 5 તારીખે સાબરકાંઠા અરવલ્લી દાહોદ સુરત નવસારીમાં આગાહી કરાઈ, તો 6 મેના રોજ બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ અને વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અને 3 મે 2025 થી લઈ અને 10 મે 2025 દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર માવઠાના વરસાદ પડશે અને અમુક જગ્યાએ કરા પડવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે। ખાસ કરીને આ 3 થી 10 મે દરમિયાન જે અલગ અલગ વિસ્તારોમાં માવઠું થવાનું છે તેમાં મોટાભાગના સમય એવા હશે કે જેમાં બપોર પછીના સેશનની અંદર માવઠાના વરસાદો જોવા મળશે અને ખાસ કરીને આ માવઠું છે રોજ એક વિસ્તારમાં નહીં પણ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે। आपका कच्छ, बनासकांठा, साबरकांठा और डे 5 में जो डिस्ट्रिक्ट आ रहा है गुजरात रीजन में बनासकांठा, साबरकांठा, अरावली, महासागर, दाहोद, पाटन, महेसाना, पंचमहल, वडोदरा और छोटा उदयपुर, और हमारा जो सौराष्ट्र कच्छ में आ रहा है कच्छ, अमरेली, भावनगर और दीव में। इसके आगे और जो 6-7 और भी बढ़ने का संभावना है, साउथ गुजरात रीजन में भी होने का संभावना। ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય। મૌલિક, જે પ્રકારે હવામાનમાં ફરી એકવાર પલટો આવવાની હવામાન વિભાગની આગાહી છે, 6 તારીખ સુધી આ આગાહી કરવામાં આવી છે। અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ તાલુકાઓમાં માવઠાની, કમોસમી વરસાદની શું વિગત? સંજીવની, જે રીતે અત્યારે રાજ્યમાં ગુજરાતવાસીઓ છે તે ગરમીથી શેકાઈ રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે આગામી સમયમાં માવઠું થવાની શક્યતા છે તે વ્યક્ત કરી છે। આ 3 થી લઈને 6 મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારો છે ત્યાં વરસાદ છે, માવઠું છે તે થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ખાસ 3 મે સાબરકાંઠા અને બનાસકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તો 4 મે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદ સહિતનો જે વિસ્તાર છે ત્યાં વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। આ 5 મે બનાસકાંઠા, કચ્છ સાથે પાટણ, મહેસાણા, અરવલ્લી અને દાહોદ, સુરત, નવસારીમાં વરસાદની આગાહી છે તે હવામાન વિભાગે કરી છે। તો 6 મે સુરત, વલસાડ, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। એટલે 3 મે થી લઈને 6 મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તાર છે ત્યાં વરસાદ છે તે પડી શકે છે અને તેના જ કારણે રાજ્યવાસીઓ અત્યારે ગરમીના કારણે શેકાઈ રહ્યા છે, તેનાથી થોડી આંશિક રાહત થઈ શકે છે અને વરસાદના કારણે તાપમાન છે 2 થી 3 ડિગ્રી છે તે ઘટી પણ શકે છે। અત્યારે હવામાન વિભાગ દ્વારા જે આંકડાઓ આપવામાં આવી રહ્યા છે તે પ્રમાણે સૌથી વધારે ગરમી છે રાજકોટમાં પડી રહી છે, 45 ડિગ્રીની ઉપર પારો છે તે પહોંચ્યો હતો। ત્યારે અમદાવાદમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે અને મોટાભાગના શહેરો છે ત્યાં બપોરના સમયે 12 થી 4 છે ત્યાં કાળઝાળ ગરમી છે તે લોકોને સહન કરવી પડી રહી છે અને તેના જ કારણે રાજ્ય સરકાર દ્વારા પણ અલગ અલગ જે પરિપત્રો છે તે બહાર પાડવામાં આવ્યા છે। જી, ધન્યવાદ જાણકારી બદલ મૌલિક।